યુવકની હત્યાનો મામલો 24 વર્ષીય યુવકની હત્યાને લઈ સમાજ અને પરિવારમાં રોષ। આદિવાસી સમાજમાંથી આવતા યુવકની હત્યાને લઈ મૃતદેહનો અસ્વીકાર। આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ। આરોપીઓ કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે મૃતદેહનો કર્યો અસ્વીકાર। હત્યા વિશાલ આની ટોળકીએ કરી હોવાનો આરોપ। લીંબાદમાં માથાભારે તરીકે છાપ ધરાવતી હોવાનો પણ આક્ષેપ। તાત્કાલિક ધોરણે આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવે તેવી માંગ। 24 વર્ષીય જયેશ પટેલ માર્કેટિંગના ધંધા સાથે સંકળાયેલ હતો। રાત્રિના 11 થી 12 વાગ્યાના સમય દરમિયાન હત્યા કરવામાં આવી। 5 થી 6 જેટલા લોકોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હોવાનો આરોપ। સ્મીમેરના પીએમ રૂમ બહાર સમાજ અને પરિવાર દ્વારા ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી। આપ જોઈ રહ્યા છો એટીવી ન્યૂઝ ચેનલ। બ્યુરો ચીફ ભરત જરીવાલા સાથે। ત્યારે બોડી એટ્રોસિટી ના કાગળ હાથમાં આવશે ત્યારે જ અમે બોડી હાથમાં લઈશું। એટ્રોસિટી એક દાખલ કરો। जी मारू नाम सागरबी सालुंके छे। આજે જે ગઈકાલે લીંબાદ વિસ્તારમાં જે એક આદિવાસી સમુદાયના જે યુવક ઉપર જે હુમલો કરવામાં આવ્યો ને એની હત્યા કરવામાં આવી કે જે દેશભરમાં જે આદિવાસી અને દલિતો ઉપર જે અન્ય અત્યાચાર થઈ રહ્યું છે જેથી પ્રશાસન કઈ ધ્યાન આપતી નથી। જેથી પીડિતના પરિવાર કહે છે કે ભાઈ જે વ્યક્તિએ મારા ભાઈનું મર્ડર કર્યું છે, જે અમારો છોકરાનું મર્ડર કર્યું છે, આ વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, આના આરોપીઓ ઉપર એટ્રોસિટી એક્ટ દાખલ થાય। પણ છતાં જે તંત્રના અધિકારીઓ છે આના ઉપર કઈ ધ્યાન આપતા નથી। કેવી રીતે ચાલી રહ્યું છે દેશભરમાં કે જેથી દલિત પીડિતોને ઉપર જ્યારે અન્ય અત્યાચાર થાય ત્યારે સુધી કોઈ આવતું નથી। આની ખોટી રીતે જેથી ગરીબના યુવકોને મારવામાં આવે, આની હત્યા કરવામાં આવે તો પણ તંત્ર ઊંઘેલું હોય। આના પાછળ કોનો હાથ છે? જેથી સરકારને અમે સદર રજૂઆત કરીએ છીએ કે આદિવાસી અને દલિતો ઉપર જે અન્ય અત્યાચાર થાય છે આનું નિરાકરણ ક્યારે થશે? અમે આની આશ જોઈ રહીએ છીએ। પણ તો પણ અથવા જે જયેશ પટેલ ઉપર જે હત્યા કરવામાં આવ્યું છે તો અમારે બધાની એક જ માંગણી છે કે જે હત્યા કરનાર છે જેથી આને ખબર પડે છે કે આ એક બુટલીગર છે, આનો મોટો દારૂનો અડ્ડો છે, તો પણ અથવા આ લોકોની તાકાત કઈ રીતે મળે છે? તો આવા નાલાયકો ઉપર એટ્રોસિટી એક્ટ દાખલ થાય અને આના ઉપર કડકથી કડક પગલાં ભરવામાં આવે આવી અમને સરકારથી અને પોલીસ તંત્રથી માગણી છે। અને ગેહલોત સાહેબને નમ્ર વિનંતી છે કે લીંબાયત વિસ્તારમાં જે ગેરકાયદેસર તરીકે જે ગુંડાઓનો જે તોફાન છે આને ખતમ કરવામાં આવે અને જે બુટલીગોરો છે અને તત્કાલમાં જેલના પાછળ મૂકવામાં આવે આવી અમારી માગણી છે। અમે ડેડ બોડી હાથમાં લેશું નથી અને અમે રસ્તા ઉપર આવીશું અને સરકારને અને પોલીસ તંત્રને અમે અમારી રીતે જે આંદોલનની પ્રતિક્રિયા છે અમે બતાવી દઈશું।